Hello, dear students. How are you all? I hope you all are fine and in good health. So, in the previous lecture, we discussed about momentum. We discussed that how momentum is associated with motion of any object. We discussed that momentum is the multiplication or product of mass of the object and velocity of the object. હવે એમાં આપણે વાત કરી હતી કે કોઈ ઓબ્જેક્ટ છે એનું મોમેન્ટમ છે, એ મોમેન્ટમ છે એ વેક્ટર ક્વોન્ટિટી છે, રાઈટ. ઇટ ઇઝ ઇન ધ ડિરેક્શન ઓફ વેલોસિટી ઓફ ધ ઓબ્જેક્ટ. હવે મોમેન્ટમ છે એ કઈ રીતે વેરી કરે છે ઓર કઈ રીતે એ સિગ્નિફિકન્ટ છે, એમાં વેલોસિટી કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે, માસ કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે, એ આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. આપણે ડિસ્કસ કર્યું હતું કે સપોઝ કે એક સાયકલ હોય જે 10 km/h થી એક વોલ સાથે કોલાઇડ થાય, અને એક ટ્રક છે એ પણ સેમ સ્પીડ 10 km/h થી કોલાઇડ થાય વોલ સાથે. તો કયા કેસમાં ઇમ્પેક્ટ વોલ ઉપર વધારે પડશે? તો કે ટ્રકના કેસમાં, બીકોઝ એનું માસ ગ્રેટર છે. પછી આપણે બુલેટનું એક્ઝામ્પલ લીધું, વેલોસિટી સેમ હોય તો કઈ રીતે મોમેન્ટમ ચેન્જ થાય. પછી આપણે એક્ઝામ્પલ લીધું કે સપોઝ કે મારી પાસે 20-30 ગ્રામની કોઈ બુલેટ છે, એને હું આ રીતે બહુ સ્લોલી એને મારી ચેસ્ટમાં પેનિટ્રેટ કરવાની ટ્રાય કરીશ તો એ નહીં થાય. બટ સપોઝ કે દૂરથી કોઈએ શૂટ કરી હોય બુલેટ, એ 100-200 km/h થી મીટર/સેકન્ડ થી ટ્રાવેલ કરી અને મારા ચેસ્ટને ઇમ્પેક્ટ કરે, કોલાઇડ કરે, તો એ એકદમ પેનિટ્રેટ કરીને થ્રુ નીકળી જશે, બીકોઝ એની પાસે મોમેન્ટમ બહુ વધારે હશે. બે કેસમાં માસ સેમ છે બટ વેલોસિટી ડિફરન્ટ છે. તો વેલોસિટી છે એ પણ એટલી જ સિગ્નિફિકન્ટ છે અને માસ છે એ પણ એટલું જ સિગ્નિફિકન્ટ છે. તો મોમેન્ટમ છે એ પ્રોડક્ટ છે માસ અને વેલોસિટી, રાઈટ. હવે આ મોમેન્ટમ છે, ચેન્જ ઇન મોમેન્ટમ, એમાં આપણે વાત કરીએ ને તો સિમ્પલ એક્ઝામ્પલ એક લઈએ કે સપોઝ કે કોઈ તમારા ફ્રેન્ડ છે એ તમારી તરફ એક ટેનિસનો બોલ, લોન ટેનિસનો બોલ છે એ તમારી તરફ થ્રો કરે. તમે થ્રો કરે એટલે તમે એને કેચ કરો. હવે તમે કેચ કરશો તો શું થશે? બોલ તમારી તરફ સર્ટેન વેલોસિટીથી આવે છે. બોલ તમારી તરફ સર્ટેન વેલોસિટીથી આવે છે, એને સર્ટેન માસ પણ છે, રાઈટ. ઇટ મીન્સ ઇટ ઇઝ કમિંગ ટુવર્ડ્સ યુ વિથ સર્ટેન મોમેન્ટમ. હવે જો તમે એને કેચ કરશો, જેવું તમે એને કેચ કરશો તો એની વેલોસિટી કેટલી થઈ જશે? 0. ઇટ મીન્સ એનું મોમેન્ટમ કેટલું થઈ જાય? 0. ઇટ મીન્સ બોલ તમારી તરફ સર્ટેન મોમેન્ટમથી આવ્યું, લેટ અસ કન્સિડર 10 kg × મીટર/સેકન્ડ મોમેન્ટમથી આવ્યું, અને તમે એને કેચ કરી લીધું તો એનું મોમેન્ટમ કેટલું થઈ ગયું? 0. તો તમે એનું મોમેન્ટમ 0 કર્યું છે, ઇટ મીન્સ તમે એનું મોમેન્ટમ ચેન્જ કર્યું છે. તો તમારા હાથ ઉપર છે ને ફોર્સ ફીલ થશે, જે આપણે ફીલ કરીએ જ છીએ કે જો કોઈ તમને સિમ્પલી આમ બહુ સ્લોલી બોલ આપે ને આપણે એને કેચ કરીએ તો તમારા હાથ ઉપર થોડુંક એવું વાગે, માઇનોર એવો તમને ફોર્સ ફીલ થાય. બટ સપોઝ કે કોઈ તમને આમ એકદમ ખીજમાં બોલ તમારી તરફ થ્રો કરે વિથ 100 km/h ઓર સર્ટેન સ્પીડ, બરોબર, અને તમે એને કેચ કરો તો તમારા હાથ ઉપર બહુ વધારે વાગે છે. ઓર તમે લેધરના બોલને કેચ કરો કે ટેનિસના બોલને કેચ કરો, એમાં પણ વેરિએશન આવે છે, બીકોઝ જેનું માસ ગ્રેટર હશે એનું મોમેન્ટમ ગ્રેટર હશે. તો આ રીતે તમે શું કરો છો તો કે તમે અલગ અલગ કેસીસમાં હાથમાં અલગ અલગ ફોર્સ ફીલ કરો છો. આ ડે ટુ ડે લાઈફના એક્સપિરિયન્સ છે આપણા, બરોબર. તો આ બધા કેસમાં તમે બોલને પકડી લ્યો છો. તમે પકડી લ્યો છો ત્યારે તમે બોલનું મોમેન્ટમ 0 કરી નાખો છો કે નહીં? Because as soon as you catch the ball, its velocity becomes 0. And if the velocity is 0, then momentum of the object is 0. તમે મોમેન્ટમથી આવતા ઓબ્જેક્ટના મોમેન્ટમને 0 કરી નાખો છો. ઇટ મીન્સ યુ ચેન્જ ધ મોમેન્ટમ ઓફ ઓબ્જેક્ટ. અને જેમ આ ચેન્જ ગ્રેટર હશે એમ તમને બોલ વધારે ફીલ થશે, વધારે ફોર્સ ફીલ થશે ઇન યોર પામ. આવું ડે ટુ ડે લાઈફમાં એક્સપિરિયન્સ કરીએ છીએ આપણે, બરોબર. પાવર જતો રહ્યો છે, એક જ મિનિટ ખાલી જોઈ લો, બ્રાઇટનેસ પ્રોપર હોય તો આપણે કેરી ઓન કરીએ. યસ, દેખાય જ છે પ્રોપર. હવે થશે શું તો કે જેમ વધારે મોમેન્ટમ સાથે બોલ આવશે, જેમ વધારે વેલોસિટીથી ઓર હેવીયર બોલ આવશે, એમ તમારા હાથમાં વધારે ફોર્સ ફીલ થશે. ઇટ મીન્સ ધ ફોર્સ યુ ફીલ is directly proportional to change in momentum. હવે ચેન્જ ઇન મોમેન્ટમ શું છે તો કે ચેન્જ ઇન મોમેન્ટમ છે ફાઇનલ મોમેન્ટમ
minus initial momentum. It means PF minus PI. હવે ટેનિસ બોલ તમારી ટુવર્ડ્સ યુ આવે છે અને તમે એને કેચ કરો છો, ઇટ મીન્સ એની ફાઇનલ વેલોસિટી 0. ફાઇનલ વેલોસિટી 0, ઇનિશિયલ એની વેલોસિટી સપોઝ કે v હતી, તો ફાઇનલ વેલોસિટી 0 હતી તો એનો ફાઇનલ મોમેન્ટમ થઈ ગયું 0, ઇનિશિયલ મોમેન્ટમ mv, રાઈટ. તો ચેન્જ ઇન મોમેન્ટમ કેટલું આવ્યું? માઇનસ mv. નેગેટિવ સાઇન ઇન્ડિકેટ કરે છે કે તમે એનું મોમેન્ટમ ડિક્રીઝ કર્યું છે. એ સર્ટેન વેલોસિટીથી આવતું હતું, તમે એને સ્ટોપ કરી લીધું, ઇટ મીન્સ તમે એનું મોમેન્ટમ ડિક્રીઝ કર્યું. તો ચેન્જ ઇન મોમેન્ટમ તમે જુઓ છો એમ ફીલ થાય છે. જેમ વધારે વેલોસિટીથી બોલ તમારી તરફ આવશે એમ ચેન્જ ઇન મોમેન્ટમ વધારે હશે, ગ્રેટર, ઇટ વિલ બી ગ્રેટર, રાઈટ. અને જેમ ચેન્જ ઓફ મોમેન્ટમ વધારે હશે એમ તમને વધારે ફોર્સ ફીલ થશે. સો યુ કેન રાઇટ ધેટ ચેન્જ ઇન મોમેન્ટમ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફોર્સ. હવે આની સાથે પાછા બીજા પણ એક્સપિરિયન્સ છે એ અટેચ થયેલા છે, બરોબર. હવે આ ડે ટુ ડે લાઈફના એક્સપિરિયન્સમાંથી જ આપણે આને સમજવાની ટ્રાય કરીએ. તમે કોઈ પ્રોફેશનલ ક્રિકેટર હોય ઓર કોઈ પણ એક્સપિરિયન્સ ક્રિકેટર હોય, એ શું કરશે કે વિકેટ કીપરમાં સ્પેશિયલી તમને આ જોવા મળે કે સપોઝ કે 130-140 કિલોમીટર એનારથી બોલ આવે છે ને, તો એ બોલને આમ સામે નહીં પકડવા જાય, એ શું કરશે? બોલને આવવા દેશે. અને જેવો બોલ એના ગ્લવ્સમાં આવશે તો એ પોતાના ગ્લવ્સ છે, પોતાના હેન્ડ છે, એ પાછળ લઈ જશે. હવે આવું કરવાનું કારણ શું? તો કે આવું કરશે ને તો એને ફોર્સ, જે એના પામમાં ફોર્સ ફીલ થતો હતો ને એ ઓછો ફીલ થશે. હી ઓર શી વિલ એક્સપિરિયન્સ લેસ ફોર્સ. વાય? બીકોઝ પેલા કેસમાં શું થાય, તમે એકદમ બોલને ગ્રેબ કરી લ્યો તો ઇન્સ્ટન્ટલી એની વેલોસિટી શું થઈ જાય? 0. ઇટ મીન્સ એની વેલોસિટીને v થી 0 થવા માટે તમે બહુ ટાઈમ આપતા નથી. બટ એઝ સૂન એઝ યુ ગીવ મોર ટાઈમ ટુ બીકમ ઇટ્સ વેલોસિટી ફ્રોમ v ટુ 0, તો તમે શું કરશો? હાથને પાછળ લઈ જશો. ઇટ મીન્સ યુ આર ગિવિંગ ટાઈમ ટુ સ્લો ઇટ ડાઉન, ઓર ટુ બી પ્રિસાઇઝ યુ આર ગિવિંગ ટાઈમ ટુ સ્ટોપ ઇટ. તમે એને સ્ટોપ કરતા પહેલા થોડોક ટાઈમ આપો છો. હવે આ ટાઈમ આપો છો ને એટલે તમારો હાથ છે ને એ ઓછું ફોર્સ, ઓછું પેન ફીલ કરશે. આવું તમે પણ ક્યારેક ને ક્યારેક એક્સપિરિયન્સ કર્યું જ હોય, બરોબર. ક્રિકેટ રેમમાં હોય અથવા બીજા કોઈ ઓબ્જેક્ટમાં પણ આપણે એને આ રીતે ગ્રેબ કરીએ છીએ, આ રીતે કેચ કરીએ છીએ તો આપણને ફોર્સ ઓછો ફીલ થશે. ઓર સિમ્પલ ડે ટુ ડે લાઈફ એક્ઝામ્પલમાં સપોઝ કે તમને આમ બહુ તમે એક્સાઇટેડ થઈ ગયા, બરોબર. તમે એકદમ જમ્પ કર્યું અને તમે એકદમ હાર્ડ કોર જે ફ્લોર હોય ને, સપોઝ કે ટાઇલ્સ છે આપણા ઘરમાં, તો આપણે ટાઇલ્સ પર જમ્પ કર્યું. હવે તમે શું કર્યું? ઉપરથી જમ્પ કરો છો, સપોઝ કે બેડ ઉપરથી જમ્પ કરો છો, તો ડાઉનવર્ડ્સ તમે જાઓ છો તો તમે કંઈક વેલોસિટીથી જાઓ છો. હવે જેવું તમે ફ્લોરને ટચ કરશો એટલે તમારી વેલોસિટી કેટલી થઈ જશે? 0. ઇનિશિયલી તમારું કંઈક માસ છે, તમે કંઈક વેલોસિટી લઈને ફ્લોર સાથે કોલાઇડ થયા, ઇમ્પેક્ટ થયું, બરોબર. ઇન્સ્ટન્ટલી ફ્લોરે તમારી વેલોસિટી 0 કરી નાખી. ઇટ મીન્સ એમાં ચેન્જ ઇન મોમેન્ટમ થયું. એટલે આપણને આપણા જે ફીટ છે ને, જે બોટમ ઓફ ધ ફીટ, એમાં આપણને એકદમ આમ જોરદાર થ્રસ્ટ એક એક્સપિરિયન્સ થાય, થડકો લાગે આપણને. આપણે બેડ ઉપરથી આમ જમ્પ કરી અને ફ્લોર ઉપર જમ્પ કરીએ તો આપણને પગમાં એકદમ આમ થડકો લાગે, બરોબર. દેશી લેંગ્વેજમાં એકદમ કહે તો થડકો લાગે, બરોબર. બટ આ જ સેમ પ્રોસેસ જો આપણે એકદમ સોફ્ટ બેડ ઉપર કરીએ, એકદમ ડનલોપનો બેડ હોય સરસ મજાનો સ્પોન્જી, એની ઉપર આપણે કરીએ તો આપણને એટલો થ્રસ્ટ, એટલો થડકો નથી લાગતો. વાય? બીકોઝ એ સરફેસ કેવી હશે? તો કે સપોઝ કે આ બેડ છે, બરોબર, આ ફ્લોર છે, આ બેડ છે. હવે આ બેડમાં જેવા તમારા ફીટ છે એ કોન્ટેક્ટમાં આવશે એટલે એ બેડ શું થશે? કમ્પ્રેસ થશે. આપણે જોઈએ છીએ કે આપણે જેવું બેડ ઉપર જમ્પ કરીએ તો બેડ શું થાય? કમ્પ્રેસ થાય. કમ્પ્રેસ થાય એટલે એ કઈ બાજુ થશે? ડાઉનવર્ડ જશે. તો આ કેસમાં જ્યારે બેડ એની ઇનિશિયલ પોઝિશનમાંથી ડાઉનવર્ડ જશે તો એટલો તમને ટાઈમ એક્સ્ટ્રા મળશે કે નહીં? ફ્લોરમાં શું થશે? જેવું તમે ઇમ્પેક્ટ કર્યું એવું તમને થ્રસ્ટ લાગશે. બટ બેડના કેસમાં એવું નહીં થાય. બેડના ઓર મેટ્રેસના કેસમાં એવું નહીં થાય. વાય? બીકોઝ એ મેટ્રેસ કમ્પ્રેસ થશે.
આપણે નાનપણમાં પેલા ઓલા જમ્પિંગમાં બધા બેઠા જશું, આખું એર ભરેલું એક બહુ મોટું એવું બલૂન હોય, બધા એમાં ઠેકડા માર્યા જશે દિલથી. મેં ખુદે પોતે એટલા બધા માર્યા, બરોબર? એટલે એ કેસમાં શું થાય, આપણને નથી લાગતું. આપણને એ જ સેમ પ્રોસેસ આપણે જમીન ઉપર કરીએ તો બહુ વધારે વાગશે બેકમાં ઓર બધે. બટ ત્યાં એ જમ્પિંગ વાળા બોલ પર કરીએ તો નથી લાગતું. વાય? બીકોઝ એની અંદર એર ભરેલી છે. જેવું તમે એની ઉપર જમ્પ કરશો એટલે એ કમ્પ્રેસ થશે. કમ્પ્રેસ થશે તો એ સેમ પ્રોસેસ માટે વધારે ટાઈમ લેશે, અને જેમ વધારે ટાઈમ લેશે ને એમ તમને ફોર્સ ઓછો ફીલ થશે. ઇટ મીન્સ જેમ વધારે ટાઈમ લેશો એમ ફોર્સ ઓછો ફીલ થશે. ઇટ મીન્સ ફોર્સ ઇઝ ઇન્વર્સલી proportional to change in time. Force is inversely proportional to change in time and directly proportional to change in momentum. તો આને કહેવાશે, આ જે ટર્મ છે ને ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી, એને કહેવાશે રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ. આને કહેવાશે રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ. જો મોમેન્ટમ ચેન્જ તો છે જ, બટ એ મોમેન્ટમ ચેન્જ થવા માટે સર્ટેન ટાઈમ પણ લાગે છે, એટલે એને કહેવાશે રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ. રાઈટ? સપોઝ કે આમ હોય ને ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી, તો આને કહેવાશે રેટ ઓફ ચેન્જ ઓફ વેલોસિટી. જ્યારે જ્યારે ડિનોમિનેટરમાં ચેન્જ ઓફ ટાઈમ આવે ને એટલે એની આગળ આવો વર્ડ લાગી જશે, રેટ ઓફ ચેન્જ ઓફ. અહીંયા મોમેન્ટમ હતું તો મોમેન્ટમ આવ્યું, અહીંયા વેલોસિટી છે તો આને બોલાશે રેટ ઓફ ચેન્જ ઓફ વેલોસિટી. સપોઝ કે ડિસ્ટન્સ હોય તો રેટ ઓફ ચેન્જ ઓફ ડિસ્ટન્સ. ટપ્પા પડતા હે? તો આ રીતે રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફોર્સ. ડે ટુ ડે લાઈફના જ એક્સપિરિયન્સમાંથી તમને સમજાઈ જશે કે ફિઝિક્સ કઈ રીતે વર્ક કરે છે. વધારે સ્પીડથી આવતા બોલને તમે સ્ટોપ કરો છો, તમારા હાથમાં વધારે વાગશે, બરોબર? જો તમે એને ઇન્સ્ટન્ટલી સ્ટોપ કરી લ્યો છો તો વધારે વાગશે, પણ જો તમે એને વધારે ટાઈમ આપો છો તો તમને ઓછું વાગશે. તો ગ્રેટર ધ ટાઈમ લેસર ધ ફોર્સ, ગ્રેટર ધ ચેન્જ ઇન મોમેન્ટમ ગ્રેટર ધ ફોર્સ, બરોબર? જેટલી વધારે સ્પીડથી બોલ આવે છે એટલી, અને તમે એને સ્ટોપ કરો છો તો એટલો તમારા હાથમાં જે થડકો છે, જે ફોર્સ લાગે છે એ વધારે લાગશે, બરોબર? તો રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફોર્સ. તો આ એક સ્ટેટમેન્ટ છે, આની ઉપર પછી આવીએ છીએ થોડી વારમાં, બરોબર? આ પણ છે જ નેસેસરી. એકચ્યુઅલી આ જ છે ન્યૂટન સેકન્ડ લો ઓફ મોશન, એટલે આની ઉપર આવીએ છીએ થોડીક વારમાં. બટ એ પહેલા એક બે આપણે ડે ટુ ડે લાઈફના એક્સપિરિયન્સ છે એને આપણે આની સાથે ન્યૂટન સેકન્ડ લો ઓફ મોશન સાથે આપણે એને એસોસિએટ કરીએ, બરોબર? હવે એમાં આપણને એક સ્ટેટમેન્ટ આપ્યું છે. પહેલા આપણે છે ને એ સ્ટેટમેન્ટને જસ્ટિફાઈ કરી નાખીએ. જસ્ટિફાઈ કરી નાખીએ પછી આપણે વાત કરીએ કે એ સ્ટેટમેન્ટ છે શું, એટલે વધારે સારી રીતે સમજાશે, બરોબર? હવે સપોઝ કે મારી પાસે બે બોક્સ છે. હવે એ બે બોક્સ છે ને એમાં એક બોક્સ છે ને એ લાઇટ વેઇટ છે, જેનું માસ છે 1 કિલોગ્રામ. બીજું બોક્સ છે ને એ થોડુંક હેવીયર છે, જેનું માસ છે 5 કિલોગ્રામ. હવે સપોઝ કે હું 1 કિલોગ્રામ અને 5 કિલોગ્રામ બે બોક્સ છે એને હું પુશ કરું છું, બરોબર? હવે પુશ કરવા માટે હું જે ફોર્સ એપ્લાય કરું છું ને, જે એફર્ટ આપું છું ને, એ એફર્ટ બેયમાં સેમ આપું છું. ઇટ મીન્સ સપોઝ કે મારી પાસે જેટલી એનર્જી છે એટલાથી હું 10 સેકન્ડ સુધી ફર્સ્ટ બોક્સને પુશ કરું છું ફોર 10 સેકન્ડ્સ, અને જે સેકન્ડ બોક્સ છે એને પણ હું સેમ એફર્ટથી સેમ એનર્જીથી 10 સેકન્ડ્સ માટે પુશ કરું છું. ફર્સ્ટ બોક્સને પણ હું 10 સેકન્ડ સુધી પુશ કરું છું સેમ એફર્ટથી, અને સેકન્ડ હેવીયર બોક્સને પણ હું સેમ એફર્ટથી પુશ કરું છું ફોર 10 સેકન્ડ્સ. સો આફ્ટર 10 સેકન્ડ્સ 1 kg વાળું બોક્સ છે ને, સપોઝ કે ઇનિશિયલી બે સ્ટેશનરી હતા, બેની ઇનિશિયલ વેલોસિટી કેટલી હતી? 0. હવે આફ્ટર 10 સેકન્ડ ઓફ ધીસ પુશ ધીસ બોક્સ વિલ અચીવ સર્ટેન વેલોસિટી, બરોબર? સપોઝ કે આ ચેર છે ને આ બેન્ચ છે. વધારે સારી રીતે સમજવા માટે આપણે એવું ઇમેજિન કરીએ કે આ લાઇટર ઓબ્જેક્ટ છે ને એ ચેર છે અને હેવીયર ઓબ્જેક્ટ છે ને એ બેન્ચ છે. હવે સપોઝ કે તમે સેમ એફર્ટથી ચેરને પુશ કરો અને સેમ એફર્ટથી તમે બેન્ચને પુશ કરો. કોની વેલોસિટી વધારે હશે આફ્ટર 10 સેકન્ડ્સ? 10 સેકન્ડ સુધી તમે સેમ એફર્ટથી પુશ કરો એને, તો ચેર છે એ લાઇટર ઓબ્જેક્ટ છે તો એની વેલોસિટી ગ્રેટર હશે.
ફોર એક્ઝામ્પલ એની વેલોસિટી થઈ જાય છે 20 મીટર પર સેકન્ડ, અને બોક્સ છે એ જે બેન્ચ છે એ હેવિયર ઓબ્જેક્ટ છે, તો એની વેલોસિટી સપોઝ કે થઈ જાય છે 4 મીટર પર સેકન્ડ. રેન્ડમલી નથી લીધા, બરોબર, આની પાછળનો એક પર્પઝ છે, હમણાં ડિસ્કસ કરીએ. તો બટ આ વસ્તુ તો થશે કે નહીં, જે ચેર છે, જે લાઇટ વેઇટ છે એની વેલોસિટી વધારે હશે, જે હેવી વેઇટ છે એની વેલોસિટી, ફાઇનલ વેલોસિટી છે એ લેસ હશે. એક ટુ વ્હીલર છે અને એક ફોર વ્હીલર છે, કાર છે, આ એક ટુ વ્હીલર છે. તમે ટુ વ્હીલરને સેમ એફર્ટથી પુશ કરો, બે ન્યુટ્રલ ગિયરમાં છે, બરોબર, ફ્લેટ રોડ પર છે, તો તમે સપોઝ કે 10 સેકન્ડ સુધી ટુ વ્હીલરને પુશ કરો તો ટુ વ્હીલર તો બહુ સ્પીડમાં આવી જશે, બટ ફોર વ્હીલર એટલી સ્પીડમાં, કાર છે એટલી સ્પીડમાં નહીં આવી શકે, બીકોઝ એનો વેઇટ છે, એનું માસ છે એ બહુ વધારે છે. આ તો ડે ટુ ડે લાઈફનું જનરલ એક્સપિરિયન્સ છે કે નહીં આપણું, કે જેમ હેવિયર ઓબ્જેક્ટ હશે એમ એની વેલોસિટી અને વેલોસિટી ગેઇન કરતા ટાઈમ લાગશે. ફોર સેમ ટાઈમ એની વેલોસિટી લેસ હશે, લાઇટર ઓબ્જેક્ટ હશે એની વેલોસિટી ગ્રેટર હશે. તો બંનેનું ઇનિશિયલ મોમેન્ટમ કેટલું હશે, તો કે ઇનિશિયલ મોમેન્ટમ હશે 0. ઇનિશિયલ મોમેન્ટમ 0, બીકોઝ બેની વેલોસિટી કેટલી છે 0. મોમેન્ટમ મીન્સ માસ ઇન્ટુ વેલોસિટી, વેલોસિટી 0 છે તો મોમેન્ટમ 0 જ હશે. સેમ બેઝ આમાં પણ મોમેન્ટમ 0 છે. આ કેસમાં ફાઇનલ મોમેન્ટમ શું થશે, તો કે માસ ઇન્ટુ વેલોસિટી ઓફ લાઇટર ઓબ્જેક્ટ. એનું માસ કેટલું છે 1 kg, એની ફાઇનલ વેલોસિટી કેટલી છે 20 મીટર પર સેકન્ડ, તો એનું ફાઇનલ મોમેન્ટમ કેટલું થશે 20 ઇન્ટુ 1, 20 કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. તો આ થઈ જશે ફાઇનલ મોમેન્ટમ ઓફ લાઇટર ઓબ્જેક્ટ. હવે ફાઇનલ મોમેન્ટમ ઓફ હેવિયર ઓબ્જેક્ટ શું થશે, તો કે m2 ઇન્ટુ v2. એનું માસ કેટલું છે, તો કે 5 kg. વેલોસિટી કેટલી છે ફાઇનલ વેલોસિટી 4 મીટર પર સેકન્ડ. તો 4 ઇન્ટુ 5, 20 કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. તો તમે જોઈ શકો છો એમ કે બેયના માસ ડિફરન્ટ છે, બેયની ફાઇનલ વેલોસિટી ડિફરન્ટ છે, બટ બેય માટે શું સિમિલર છે, તો કે બેય માટે મોમેન્ટમ સિમિલર છે. જો ફાઇનલ મોમેન્ટમ ઓફ લાઇટર ઓબ્જેક્ટ એન્ડ ફાઇનલ મોમેન્ટમ ઓફ હેવિયર ઓબ્જેક્ટ બેય માટે સેમ છે. ઇટ મીન્સ તમે જે એફર્ટ આપો છો એનું એન્ડ રિઝલ્ટ સેમ જ હશે. જો લાઇટર ઓબ્જેક્ટ હશે તો એ વેલોસિટી વધારે ગેઇન કરશે, જો હેવિયર ઓબ્જેક્ટ હશે તો એ વેલોસિટી ઓછી ગેઇન કરશે, બટ બેયનું મોમેન્ટમ ગેઇન ઓર બેયનું ચેન્જ ઓફ મોમેન્ટમ, જો ચેન્જ ઓફ મોમેન્ટમ કેટલું થાય ફાઇનલ માઇનસ ઇનિશિયલ 20 માઇનસ 0 20, આમાં પણ ચેન્જ ઓફ મોમેન્ટમ કેટલું થશે ફાઇનલ માઇનસ ઇનિશિયલ 20 માઇનસ 0 20. તો બે કેસમાં ચેન્જ ઓફ મોમેન્ટમ કેટલું છે સેમ 20 કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. તો લાઇટર ઓબ્જેક્ટ છે એ વધારે વેલોસિટી ગેઇન કરશે, હેવિયર ઓબ્જેક્ટ છે એ ઓછી વેલોસિટી ગેઇન કરશે, બટ બે કેસમાં ચેન્જ ઇન મોમેન્ટમ કેવું હશે સેમ. તો આના પરથી તમે એક સ્ટેટમેન્ટ આપી શકો કે ઇફ યુ એપ્લાય સેમ અમાઉન્ટ ઓફ ફોર્સ ફોર સેમ ટાઈમ, ફોર equal time, equal amount of force, if you apply on two different objects, then their respective velocities will be different, but their change in momentum should be same. તો બેયમાં જે ચેન્જ ઓફ મોમેન્ટમ આવશે એ કેવું હશે સેમ, બટ કન્ડિશન શું, તો કે બેય ઉપર ફોર્સ સરખા લાગવા જોઈએ અને સેમ ટાઈમ માટે લાગવા જોઈએ. તો એના માટે સ્ટેટમેન્ટ આવું કંઈક છે આપણી પાસે, બરોબર, કે ફોર same force applied on two objects for same time, the change in momentum will be same. બે માટે change in momentum same જ હશે, depends on according to their mass, their velocity will be different, but change in momentum will be same for all the objects. Suppose કે આની વચ્ચેના રેન્જનો તમે કોઈ માસ લઈ લ્યો, સપોઝ કે હું એક માસ લઉં 2 kg, તો કોઈ ગેસ કરશે એની ફાઇનલ વેલોસિટી શું હશે? એની ફાઇનલ વેલોસિટી હશે 10 મીટર પર સેકન્ડ, બીકોઝ 10 ઇન્ટુ 2 20 kg ઇન્ટુ મીટર પર સેકન્ડ. જો હું એની ઉપર સેમ ફોર્સ લગાડીશ ફોર 10 સેકન્ડ્સ તો એનું ફાઇનલ મોમેન્ટમ પણ કેટલું થશે 20 kg ઇન્ટુ મીટર પર સેકન્ડ. એનું માસ કેટલું છે 2 kg, તો એની વેલોસિટી હશે અકોર્ડિંગ ટુ ઇટ 10 મીટર પર સેકન્ડ. તો જો જેમ લાઇટર ઓબ્જેક્ટ એમ વેલોસિટી વધારે, જેમ હેવિયર ઓબ્જેક્ટ એમ વેલોસિટી લેસ, હેવીએસ્ટ ઓબ્જેક્ટ વેલોસિટી લીસ્ટ.
टपा पड़ता है, आ रीते आगळ वधशे चेन्ज इन मोमेंटम। हवे चेन्ज इन मोमेंटम साथे एक बीजो पण एक केस छे एसोसिएटेड जे बहु पॉप्युलर छे, ई पण आपणे डिस्कस करी लईए। जे चेन्ज इन मोमेंट जे मोमेंटम छे ने एनी जे આપણે અત્યાર સુધી મોમેન્ટમની વાત કરી તો એમાં આપણે ડિરેક્શનની ક્યાંય ડિસ્કશન નહોતું કર્યું, આપણે વાત કરતા હતા ખાલી મેગ્નિટ્યુડ્સની। હવે આપણે થોડુંક ડિરેક્શનની પણ ડિસ્કશન કરી લઈએ। ડિરેક્શનના ડિસ્કશનમાં સપોઝ કે તમારી પાસે એક સ્ટ્રિંગ છે, આ સ્ટ્રિંગના એન્ડ ઉપર તમે એક સ્ટોન ટાઈ કર્યો છે, બરોબર? નાનપણમાં આપણે બધાએ રહીમાં જશું આ રીતે, બરોબર? તો એક સ્ટોન છે એને સ્ટ્રિંગના એન્ડ ઉપર તમે ટાઈ કરેલો છે અને તમે એને બીજા એન્ડથી પકડી અને શું કરો છો તો કે રોટેટ કરો છો। આ રીતે તમે એને રોટેટ કરો છો, બરોબર? આ આપણો સ્ટોન છે અને તમે એને રોટેટ કરો છો। હવે આને આ સેમ એની ટ્રાજેક્ટરીને તમે ટોપ વ્યૂથી જોવો છો। આમ સપોઝ કે આમ નીચેના ફ્લોર ઉપર ઓર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કોઈ આ રીતે પથ્થર ફેરવે છે અને તમે ફર્સ્ટ સેકન્ડ ફ્લોરથી એને જોવો છો તો તમને શું દેખાશે તો કે આવો એક સર્ક્યુલર ટ્રેક દેખાશે, રાઈટ? હવે સપોઝ કે તમે એને આ રીતે ફેરવો છો અને સ્ટોનની સ્પીડ એટ એવરી ઈચ એન્ડ એવરી સિંગલ પોઈન્ટ એની સ્પીડ છે 5 મીટર પર સેકન્ડ, એનું માસ છે 1 kg। હવે માસ તો ચેન્જ જ નહીં થાય, તમે એક વખત સ્ટોન ટાઈ કરી દીધો, બરોબર? તમે આમ સ્ટોનને ફેરવવાનું ચાલુ કર્યું અને સ્ટોનમાંથી ખરેખર આમ બહુ મોટો રોક બની જાય એવું થશે નહીં, ચાલુ પ્રોસેસે તો માસ ચેન્જ જ નહીં થાય। ઇટ મીન્સ માસ વિલ રિમેન સેમ, એની સ્પીડ છે એ તમે સેમ કન્ટિન્યુઅસ એને યુનિફોર્મ સ્પીડથી રોટેટ કરવાની ટ્રાય કરો છો। ઇટ મીન્સ એ અહીંયા આવશે તો પણ એની સ્પીડ હશે 5 મીટર પર સેકન્ડ, અહીંયા પણ 5 મીટર પર સેકન્ડ, અહીંયા પણ 5 મીટર પર સેકન્ડ, અહીંયા પણ 5 મીટર પર સેકન્ડ। તો અહીંયા મોમેન્ટમ કેટલું થયું તો કે 1 × 5, ઇટ મીન્સ 5 kg × મીટર પર સેકન્ડ। અહીંયા પહોંચશે ત્યારે માસ કેટલું 1, સ્પીડ કેટલી 5, તો એ પણ કેટલું થશે 5 kg × મીટર પર સેકન્ડ સ્ક્વેર, સોરી મીટર પર સેકન્ડ ઓનલી। તો ચેન્જ ઇન મોમેન્ટમ કેટલું થશે 5 - 5 0, તો ડેલ્ટા પી કેટલું થશે આ કેસમાં 0, ડેલ્ટા પી 0 તો એફ 0, ડેલ્ટા પી 0 તો એફ 0। ઇટ મીન્સ તમારે સ્ટોનને ખાલી એક વખત આ રીતે ફેરવી દેવાનું અને પછી તમારે સ્ટોનને ફોર્સ આપવાની રિક્વાયરમેન્ટ જ નથી, સ્ટોન કન્ટિન્યુઅસલી 5 મીટર પર સેકન્ડથી રોટેટ કર્યા જ કરશે। આવું ડે ટુ ડે લાઈફમાં તમે એક્સપિરિયન્સ કરો છો કે એક વખત આપણે સ્ટોનને રોપથી ટાઈ કરી આમ ફેરવી અને પછી મૂકી દીધું અને સ્ટોન છે એ ફર્યા જ કરે ફર્યા જ કરે ફર્યા જ કરે, તો એનર્જી ક્રાઇસિસ જ દૂર થઈ જાય ને? એવું પોસિબલ જ નથી, એવું થતું જ નથી। વાય? બીકોઝ અહીંયા આપણે બહુ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ ભૂલી ગયા કે અહીંયા આપણે સ્પીડ નથી લેવાની, અહીંયા આપણે વેલોસિટી લેવાની છે। મોમેન્ટમ છે એ કેવી ક્વોન્ટિટી છે તો કે એ વેક્ટર ક્વોન્ટિટી છે, જેમાં મોમેન્ટમની ડિરેક્શન કઈ હશે તો કે વેલોસિટીની ડિરેક્શનમાં। અને વેલોસિટીની ડિરેક્શન કઈ હોય તો કે કોઈ પણ ઓબ્જેક્ટ હોય ને, કોઈ પણ ઓબ્જેક્ટના પાથ પર તમે કોઈ એક ટેન્જન્ટ ડ્રો કરો, તમે કોઈ એક ટેન્જન્ટ ડ્રો કરો, હમણાં સમજાવી દઉં। જો તમે કોઈ એક ઓબ્જેક્ટના ટ્રાવેલિંગ પાથ ઉપર રિસ્પેક્ટિવ કોઈ પણ પોઈન્ટે ટેન્જન્ટ ડ્રો કરો તો તમને એ પોઈન્ટ પરની વેલોસિટી મળશે। હવે કઈ રીતે તો કે સપોઝ કે મેં તમને કીધું એમ કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કોઈ છોકરો છે એ આ રીતે સ્ટોન છે એ રોટેટ કરે છે, તમે ફર્સ્ટ ફ્લોરેથી જોવો છો, બરોબર? એટલે આ રીતે સ્ટોન છે એ રોટેટ કરે છે। હવે સપોઝ કે આ રીતે રોટેટ કરતા કરતા જો સ્ટોનની જે સ્ટ્રિંગ છે ને એ સ્ટ્રિંગ અહીંયા પહોંચે ત્યારે તૂટી જાય તો સ્ટોન શું થશે? ડાયરેક્ટ નીચે પડી જશે? નહીં, સ્ટોન કઈ બાજુ મૂવ કરશે? આ ડિરેક્શનમાં। આ રીતે મૂવ કરે છે, અહીંયા સ્ટ્રિંગ તૂટી ગઈ તો એ કઈ ડિરેક્શનમાં મૂવ કરશે? આ બાજુ। સપોઝ કે તમે આમ ફેરવો છો અને અહીંયા સ્ટ્રિંગ કટ થઈ તો એ ડાયરેક્ટ અહીંયા આવશે। સપોઝ કે આ રીતે તમે ફેરવો છો
અને અહીંયા સ્ટ્રિંગ કટ થઈ તો એ આમ જશે. સપોઝ કે અહીંયા સ્ટ્રિંગ કટ થઈ તો એ આ રીતે મૂવ કરશે. અહીંયા સ્ટ્રિંગ કટ થઈ તો એ આ રીતે મૂવ કરશે. બરોબર, ટેન્જન્ટ છે. બરોબર, મારું ડ્રોઈંગ તમને ખબર જ છે બધાને, આ ટેન્જન્ટ જ છે. અને સપોઝ કે અહીંયા પહોંચીને સ્ટ્રિંગ તૂટી તો એ આ બાજુ આવશે. તો તમે જુઓ છો એમ કે આ શું છે, તો કે આ સ્ટોનની ટ્રાજેક્ટરી છે, આ એનો પાથ છે. અને પાથ પર મારે જોવું છે કે આ ઓબ્જેક્ટની વેલોસિટીની ડિરેક્શન કઈ છે, તો હું કોઈ પણ એક પોઈન્ટ સિલેક્ટ કરીશ અને ત્યાં મેં શું ડ્રો કર્યો, ટેન્જન્ટ ડ્રો કર્યો. આ ટેન્જન્ટ ડ્રો કર્યો તો એણે મને શું આપી, આ પોઈન્ટ પર આ ઓબ્જેક્ટની વેલોસિટી. તો એ જ રીતે અહીંયા શું થશે, સપોઝ કે આ રીતે સ્ટોન મૂવ કરે છે તો અહીંયા આવે છે ત્યારે એની વેલોસિટી કઈ બાજુ છે, બહાર બાજુ. એટલે આ તો સ્પીડ લીધી ને 5 મીટર પર સેકન્ડ, વેલોસિટી લેવી હોય તો ડિરેક્શન પણ લખવી પડે. તો સપોઝ કે તમારી બાજુ જે ડિરેક્શન છે એને હું પ્લસ લઉં છું, તો હવે આ રીતે રોટેટ કરે છે તો અહીંયા આવે છે ત્યારે તમારી બાજુ છે વેલોસિટી, અહીંયા પહોંચશે ઓપોઝિટ એન્ડ ઉપર તો વેલોસિટી કઈ બાજુ આવશે, બોર્ડમાં અંદર બાજુ. તો સપોઝ કે હું આને +5 લઉં તો મારે અહીંયા સ્પીડ કેટલી લેવી પડે, -5 મીટર પર સેકન્ડ. સ્પીડ નહીં, સોરી, વેલોસિટી. સ્પીડનું મેગ્નિટ્યુડ તો 5 મીટર પર સેકન્ડ છે જ, વેલોસિટી થઈ જશે -5. તો હવે સપોઝ કે હું આને 1 kg માસ સાથે મલ્ટીપ્લાય કરું તો અહીંયા મોમેન્ટમ કેટલું થઈ જશે, -5 kg × મીટર પર સેકન્ડ. તો ચેન્જ ઇન મોમેન્ટમ કેટલું થાય, ફાઇનલ માઇનસ ઇનિશિયલ. ફાઇનલ કેટલી, તો કે -5. નેગેટિવ સાઇન માઇનસ, ઇનિશિયલ કેટલી, તો કે +5. તો હવે જો હું આનું સબસ્ટ્રેક્શન કરું તો આ થઈ જશે -10 kg × મીટર પર સેકન્ડ. તો તમે જુઓ છો એમ કે આ કેસમાં ચેન્જ ઇન મોમેન્ટમ 0 નથી થતું. ઇટ મીન્સ ફોર્સ 0 નહીં થાય. ઇટ મીન્સ ચેન્જ ઇન મોમેન્ટમ ઇઝ નોટ 0, સો ફોર્સ વિલ નોટ બી 0. ઇટ મીન્સ તમારે જો એને કન્ટિન્યુઅસ 5 મીટર પર સેકન્ડની સ્પીડથી રોટેટ કરાવવું હોય, રિવોલ્વ કરાવવું હોય અરાઉન્ડ ધ સેન્ટર, તો તમારે કમ્પલસરીલી એની ઉપર કંઈક ફોર્સ એપ્લાય કરવો પડશે, which should be non-zero. તો આ પણ એક સ્પેશિયલ કેસ છે કે જેમાં તમે મોમેન્ટમ છે એ વેક્ટર ક્વોન્ટિટી છે એ જસ્ટિફાય કરો છો. બરોબર, મોમેન્ટમ છે એ સ્કેલર ક્વોન્ટિટી નથી, મોમેન્ટમ છે એ વેક્ટર ક્વોન્ટિટી છે. અને ચેન્જ ઇન મોમેન્ટમ ડઝ નોટ ઓનલી મીન ધેટ ચેન્જ ઇન મેગ્નિટ્યુડ ઓફ મોમેન્ટમ. ખાલી વેલોસિટી, ઇટ મીન્સ ખાલી સ્પીડ ચેન્જ થાય એને જ ચેન્જ ઇન મોમેન્ટમ નથી કહેવાતું. જો ખાલી ડિરેક્શન ચેન્જ થતી હોય, સ્પીડ સેમ રહેતી હોય તો પણ એને ચેન્જ ઇન મોમેન્ટમ કહેવાશે. 5 મીટર પર સેકન્ડથી જ રોટેટ કરે છે, રિવોલ્વ કરે છે, બટ સ્ટીલ ઇટ હેઝ ચેન્જ ઇન મોમેન્ટમ બીકોઝ એની ડિરેક્શન કન્ટિન્યુઅસ ચેન્જ થાય છે. ડિરેક્શન ચેન્જ થાય ઇટ મીન્સ વેક્ટર ક્વોન્ટિટી ચેન્જ થાય છે, v ચેન્જ થશે, p પણ ચેન્જ થશે. p ચેન્જ થશે તો તમને ચેન્જ ઇન મોમેન્ટમ મળશે, અને જો ચેન્જ ઇન મોમેન્ટમ મળશે તો ફોર્સ પણ મળશે. બાકી તો એક વખત રોટેટ કરી અને મૂકી દો તો સ્ટોન રિવોલ્વ કર્યા જ કરે ને, પણ એવું નથી થતું. વાય? બીકોઝ તમારે એને રિવોલ્વ કરાવવા માટે કન્ટિન્યુઅસ ફોર્સ એપ્લાય કરવું પડે તો જ ચેન્જ ઇન મોમેન્ટમ મળે, અને તો જ એની ડિરેક્શન છે એ કન્ટિન્યુઅસ ચેન્જ થતી રહેશે. ટપા પડતા હે? તો આ જે મોમેન્ટમનું વેક્ટર ક્વોન્ટિટી વાળું જે આસ્પેક્ટ છે એની આપણે ડિસ્કશન કરી. બરોબર, તો હવે આપણે આવીએ ન્યૂટન્સ સેકન્ડ લો ઓફ મોશનના સ્ટેટમેન્ટ પર, જે અહીંયા ઓલરેડી મેં લખી જ દીધું છે. ફોર્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ, ઓર ફોર્સ વિલ બી directly proportional to rate of change of momentum and in the direction of rate of change of momentum or in the direction of force, or તમે એમ કહી શકો કે change in momentum or rate of change of momentum will be in the direction of force. હવે આ શું કહેવા માંગે છે? બરોબર, આપણને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ વાળું સ્ટેટમેન્ટ તો સમજાઈ ગયું, બટ ડિરેક્શનની ડિસ્કશન કેમ થાય છે? તો કે સપોઝ કે તમારી પાસે અત્યારે તમારી બાજુ 10 કિલોમીટર એના આરથી એક કાર આવે છે અને તમારે એને સ્ટોપ કરવાની છે, તો તમે એને ફોર્સ કઈ ડિરેક્શનમાં આપશો? તો એના મોશનથી ઓપોઝિટ આપશો, રાઈટ? તો શું થશે કે અલ્ટિમેટલી ધેટ કાર વિલ સ્ટોપ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. કાર સ્ટોપ થઈ ગઈ. તો એનું ફાઇનલ મોમેન્ટમ કેટલું થયું? PF - PI.
ફાઇનલ મોમેન્ટમ થઈ ગયું 0. ઇનિશિયલ મોમેન્ટમ કેટલું હતું તો કે mv. તો ચેન્જ ઇન મોમેન્ટમ શું થયું નેગેટિવ. તો ચેન્જ ઇન મોમેન્ટમ નેગેટિવ છે તો અહીંયા તમે આવું લખશો -Δp/Δt. તો નેગેટિવ સાઇન શું ઇન્ડિકેટ કરે છે કે ઓબ્જેક્ટ જે ડિરેક્શનમાં મૂવ કરે છે ને તમે ફોર્સ એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં આપો છો તો જ મોમેન્ટમ એનું ડિક્રીઝ થશે. સપોઝ કે 10 કિલોમીટર એના આરથી કાર આવે છે અને તમે એને એના મોશનની ડિરેક્શનમાં પુશ કરો છો તો એની વેલોસિટી ઇન્ક્રીઝ થશે કે નહીં. તો સપોઝ કે ફાઇનલ વેલોસિટી 20 હોય, ઇનિશિયલ 10 હોય, તો ચેન્જ કેટલો થશે તો કે 20 - 10 + 10. તો પોઝિટિવ સાઇન શું ઇન્ડિકેટ કરે છે કે ઓબ્જેક્ટ જે ડિરેક્શનમાં મૂવ કરે છે ને તમે ફોર્સ પણ એ જ ડિરેક્શનમાં આપો છો. અને નેગેટિવ સાઇન શું ઇન્ડિકેટ કરે છે કે ઓબ્જેક્ટ જે ડિરેક્શનમાં મૂવ કરે છે ને તમે એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં ફોર્સ એપ્લાય કરો છો. ટપા પડતા હે. તો આ રીતે તમે કહી શકો કે ફોર્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ એન્ડ ઇન ધ ડિરેક્શન ઓફ રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ. પોઝિટિવ સાઇન આપેલી હોય તો સેમ ડિરેક્શન, નેગેટિવ સાઇન આવશે તો ઓપોઝિટ ડિરેક્શન, બીકોઝ ફોર્સ ઇઝ ઓલ્સો અ વેક્ટર ક્વોન્ટિટી. ફોર્સ ઇઝ ઓલ્સો અ વેક્ટર ક્વોન્ટિટી. અને કોની ઉપર ડિપેન્ડ કરે છે એ આપણે હમણાં જ ફાઇન્ડ આઉટ કરી લઈએ. હવે તો એકદમ સિમ્પલ છે, કોન્સેપ્ટ આપણે સ્ટડી કરી લીધું, ખાલી ઇક્વેશન પર જવાનું છે. હવે તમને યાદ હોય ને તો આપણે ચેન્જને છે ને બે સાઇનથી ઇન્ડિકેટ કરતા હતા. એક સાઇન માટે આપણે ડેલ્ટા યુઝ કરતા હતા અને જો ચેન્જ વેરી લીસ્ટ હોય, બહુ સ્મોલ અમાઉન્ટમાં ચેન્જ થતો હોય ને તો એને આપણે ડી થી ઇન્ડિકેટ કરતા હતા. ઇટ મીન્સ આ જ ઇક્વેશનને, સેમ ઇક્વેશનને તમે ઇન્ડિકેટ કરી શકો f ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ dp/dt. ડેલ્ટા શું છે? ચેન્જ છે, બરોબર? ચેન્જ ઇન મોમેન્ટમ ડેલ્ટા p, ડેલ્ટા t ચેન્જ ઇન ટાઈમ. ડીપી પણ શું છે? ચેન્જ ઇન મોમેન્ટમ. ડીટી પણ શું છે? ચેન્જ ઇન ટાઈમ. બટ આ વેરી લીસ્ટ અમાઉન્ટ ઓફ ચેન્જની વાત થાય છે. આમાં ચેન્જીસ બહુ મોટા પણ હોઈ શકે, બહુ નાના પણ હોઈ શકે. આમાં કમ્પલસરીલી ચેન્જીસ છે એ બહુ જ સ્મોલ અમાઉન્ટમાં હશે, બરોબર? તો હવે જો મારે પ્રોપોર્શનાલિટી રિમૂવ કરવી હોય તો એક કોન્સ્ટન્ટ પ્લેસ કરવો પડે. અને પાછું આ શું છે? d/dt ડિફરન્શિએશનની સાઇન છે, રાઈટ? ડિફરન્શિએશન આપણે 3rd ચેપ્ટરમાં સ્ટડી કરી ગયા, એનો જ આપણે અહીંયા એપ્લાય કરશું. તો જો હું પ્રોપોર્શનાલિટી રિમૂવ કરું તો મારે એક કોન્સ્ટન્ટ પ્લેસ કરવો પડે. તો સપોઝ કે હું પ્રોપોર્શનાલિટી રિમૂવ કરી અને એક કોન્સ્ટન્ટ k ને પ્લેસ કરું તો આ થશે dp/dt. હવે અહીંયા d/dt ને હું એઝ ઇટ ઇઝ રહેવા દઉં. p શું છે તો કે મોમેન્ટમ છે અને મોમેન્ટમની ડેફિનેશન ઉપરથી તમે મોમેન્ટમ ઇક્વલ્સ ટુ શું લખી શકો? માસ ઇન્ટુ વેલોસિટી. હવે માસ ઓફ ધ ઓબ્જેક્ટ એન્ટાયર પ્રોસેસમાં કોન્સ્ટન્ટ રહેશે. તમે સપોઝ કે કોઈ એક સ્ટોનને ફોર્સ એપ્લાય કરો છો કે કંઈ પણ કરો છો તો આગળ જતા એ સડનલી કારને પુશ કરતા હોય તો નેનો કારમાંથી આમ ટ્રક બની જશે એવું થશે નહીં. થ્રુઆઉટ ધ પ્રોસેસ માસ ઓફ ધ ઓબ્જેક્ટ વિલ રિમેન કોન્સ્ટન્ટ, સેમ. તો કોન્સ્ટન્ટ ટર્મ્સ હોય એને આપણે ડિફરન્શિએશનમાંથી બહાર લઈ લઈએ છીએ, બરોબર? તો માસ ઓફ ધ ઓબ્જેક્ટને આપણે બહાર લઈ લઈએ ઇન્ટુ હવે રિમેનિંગ શું રહેશે? dv/dt. નાઉ ધીસ ઇઝ વોટ ડિફરન્શિએશન ઓફ વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. હવે જો તમે વેલોસિટીને વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ડિફરન્શિએટ કરો તો એ તમને શું આપે? એસેલરેશન આપે કે નહીં? એ તમને શું આપશે? એસેલરેશન. તો તમને ફોર્સનું ઇક્વેશન શું મળ્યું? k × m × a. હવે ફ્રોમ એક્સપેરિમેન્ટ્સ k ની વેલ્યુ તમને મળશે 1. k છે એ કોન્સ્ટન્ટ છે. જો તમે k ની વેલ્યુ 1 પ્લોટ કરશો તો તમને બધા આન્સર કરેક્ટ મળશે. તો તમને f નું એક ઇક્વેશન મળશે, f = ma. ફોર્સ = માસ ઇન્ટુ એસેલરેશન. જો મોમેન્ટમથી બહુ સિમિલર છે કે નહીં? માસ ઇન્ટુ વેલોસિટી. ડિફરન્શિએશન કરીએ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ તો મળે માસ ઇન્ટુ એસેલરેશન. અને ઓલરેડી આપણે ડાયમેન્શનવાળા ચેપ્ટરમાં આપણે ડાયમેન્શન ફાઇન્ડ આઉટ કરવા માટે આ ઇક્વેશન ડિસ્કસ કર્યું હતું કે ફોર્સ = માસ ઇન્ટુ એસેલરેશન. પણ જો તમારે ડેફિનેશન આપવી હોય તો તમે કહી શકો ફોર્સ = હવે તો જો તમે = અહીંયા પ્લેસ કરો એટલે k થઈ ગયું. તો આ શું થઈ ગયું? f = dp/dt. ઇટ મીન્સ ફોર્સ ઇઝ નથિંગ બટ રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ. રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ = ફોર્સ.
टप्पा पड़ता है એટલે ફોર્સ એટલે થશે માસ ઇન્ટુ એસેલરેશન. હવે માસનો યુનિટ છે કેજી, એસેલરેશનનો યુનિટ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો ફોર્સનો યુનિટ થઈ ગયો કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર, જેને પોપ્યુલરલી બોલાવાય છે ન્યૂટનથી. બરોબર? ઇન ધ મેમરી ઓફ ગ્રેટ સાયન્ટિસ્ટ ન્યૂટન ફોર્સનો યુનિટ છે એ આપણે ન્યૂટન રાખ્યો છે, જેને ઇન્ડિકેટ કરાય છે કેપિટલ એન સાઇનથી. બરોબર? કેપિટલ એન સાઇનથી ન્યૂટનની ફોર્સના યુનિટ ન્યૂટનને ઇન્ડિકેટ કરાય છે. બરોબર? એટલે એકદમ સિમ્પલ છે. આ ચેપ્ટરમાં આપણે બહુ થિયરીમાં ડિટેલમાં નથી જવાનું, કોન્સેપ્ટ આપણે બહુ ડિટેલમાં ડિસ્કસ કરશું, બટ આવા જે ઇક્વેશન છે એના ફાઇનલ રિઝલ્ટ જ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. આ કોન્સેપ્ટ સમજવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બટ થિયરીમાં પૂછાશે નહીં કે ડિરાઇવ ધ ઇક્વેશન ઓફ ફોર્સ ઇક્વલ્સ ટુ એમ એ. બરોબર? એવું નહીં પૂછાય. આનો યુઝ પૂછાશે, सम्स પૂછાશે આના પરના, બટ થિયરી આવું કોઈ ડિરાઇવ કરવાની થિયરી નહીં પૂછાય, કોન્સેપ્ટ તમને ક્લિયર હોવો જોઈએ. બરોબર? તો આજના લેક્ચરમાં આપણે જે આ ઇક્વેશન ડિરાઇવ કર્યું ને, ખાલી એ જ એક હોમવર્કમાં લખવાનું છે, બીજું કંઈ આપણે લખવા નથી. અને સેકન્ડ લો ઓફ મોશનનું જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ ખાલી તમારે લખવાનું છે, જે ટેક્સ્ટબુકમાં બોલ્ડ લેટર્સમાં આપેલું છે. રાઈટ? તો બાકી આ કંઈ લખવાની રિક્વાયરમેન્ટ નથી. અહીંયાથી જે આપણે વાત કરી સ્ટેટમેન્ટ પછી આ ઇક્વેશન જે આપણે ડિરાઇવ કર્યું એ લાસ્ટલી એનું યુનિટ અને એમએલટી એનું ડાયમેન્શનલ ફોર્મ્યુલા. બરોબર? આટલું લખવાનું છે તમારે. તો કંઈ પણ ડાઉટ હોય, કોન્સેપ્ટ ખાસ ક્લિયર થવા જોઈએ. આગળ જતા 11-12માં પણ ઇન ડિટેલ આ કોન્સેપ્ટ બધા આવવાના જ છે. જો અત્યારે કોન્સેપ્ટ ક્લિયર હશે તો ત્યારે કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. બરોબર? આ બધા ફાઉન્ડેશન સ્ટોન છે 11-12ના. તો કંઈ પણ ક્વેરી હોય તો તમે મને ગમે ત્યારે કોલ મેસેજ કરી શકો છો. બરોબર? મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.